બીજું લે હારું મને તો હારું છે. આમાં જો તો તને કે તાંદરીઓ દેખાય છે. આમાં તાંદરીઓ હોય ડોસી એમ કે છે કે તાંદરીઓ લઈ આવો, તાંદરિયાની ભાજી કરવી છે. એ આયા નો હોય, મારા શેઢે છે, મારા વાડીમાં શેઢે છે ને નકરો ઉઈગો છે, લઈ આવજો. ન્યા જવાય કા તારો ઓલો કૂતરો ન્યા આવ્યા નથી કે છે હાવ, આવ્યા નથી કે હાવ. એ પમદી મધુના છોકરાને બટકું ભરી ગયો ને પછી ઓયડામાં પૂરી દીધો છે. હવે બારો નથી કાઢવો હમણાં. બાકી બીજું તે રંગ રાખ્યો હો ગામમાં, ગગો પૈણાયો એમાં. ગામમાં મેં એક જ ગગો પૈણા, આખા ગામ ગગા પૈણાવે છે. એમાં શું બાપા રંગ હવે. લે ઓલા મોહનિયાના છોકરાના લગ્ન હતા તે લાહા લાડવા સિવાય બીજું કઈ હતું નહીં. અને તારે તો જમણવારમાં ભાતની મીઠાઈ હતી. મને તો એમ થાય કે કઈ ખાવ. એમાં મોહને એનું જ આયકું હું કહું એમ થાય. અને અમે છોકરાઓને માથે મૂકી દીધું હતું. છોકરાઓને કીધું તમે કરો એમ, કેમ કે અટાણની પેઢી છે ને એને મનગમતું કરવા દેવાય. તો મારા રવિડાએ કેટર્સ વાળાને બધું ઉધડું દઈ દીધું હતું ને બધું એને જ નક્કી કર્યું હતું. અમે તો એને કીધું એમ પૈસા દેતા ગયા. 7-8 નો ખર્ચો થઈ ગયો હશે. 12 લાખનો. ઓહો મારે એક જ છોકરો ક્યાં ફેરે ફેરે પૈણાવો હતો. એને કઈ 2-3 વાર તો પૈણાવાનો નહોતો. હા, અને રાતે ઓલા ગાવા વાળા આવ્યા ને જમાવટ ભાઈ જમાવટ. હવે ઈ ગાવા વાળાનું કીધું ને એટલે વાત મોઢામાં આવી. કયો તો કહું ને ખોટું ન લાગે તો. ખોટું શું લાગે એમાં? જો તમે આબરૂ ભર્યા માણા, ગામમાં બધે મોર હો તમે, પણ તમારા છોકરાઓનો થોડોક વાક છે. કેતા હોય તો ઠપકો દઉં. બોલ. ગાવા વાળા એવા આખા ગામની મેજની જાયમી, બધાય ગરબે રહીમાં, એની કાંઈ ના નથી. ખૂબ દાંડિયારાસ રહીમાં. પણ છેલ્લે આપણે બધાય વઈ ગયા પછી નાની સંગના બધાય છોકરા જુવાનિયા ઉરે ગાયે નાયસા, એનોય વાંધો નહીં. પણ તમારો ઝીણકો છોકરો પછી છેલ્લે દારૂના ભંભાલી આવ્યો અને બધાએ દારૂ પીધા. આ સારું ન લાગે. તમારું આવડું નામ ને તમારી પ્રજા વાહેથી નામ બોરાવશે ક્યાંક. એ બધું થયું. હું હતો પોલીસની ગાડી ઉઆમ કરતી આવી કે નહીં? ભાઈડે ફોન કરી દીધો તો પેટનો ગગો છે તે શું થઈ ગયું? દારૂ તો મને બિલકુલ ગમે નહીં. મને ખબર પડી છોકરા દારૂ પી ગયા છે. મેં તરત પોલીસની ગાડી બોલાવી દીધી અને બધાને બબે ધોકા મરાવ્યા. પણ ઈ થોડુંક નીસું જોયા જેવું થયું. તમારા છોકરા દારૂ લેવા તમારે નીસું જોવાનું થયું અને અમારા વરામાં પોલીસની ગાડીઓ આવી એ નીસું જોવાનું થયું. હવે બીજું આપણે ઘરું શું પ્રસંગ હોય ત્યાં ક્યાંક આવું થઈ જાય છે. પણ હુંય ઘરે જઈને છોકરાને વૈઢો ખરો. હા એ સારું. હાલો હું જાઉં. વહુ હજી નવી છે, હજી કામે સડી છે. શું કામ કર્યું ને શું ન કર્યું કોને ખબર. હે પણ કેતી તો જા વહુ કેવી છે. હજી તો વાંધો નથી. કામે સડે પછી ખબર પડે. હજી તો કામ હાથમાં લીધું છે બરોબર. કામે સડી નથી. દેખાય છે હારી. કરમ વાળી નીકળી. છોકરો પરણાવ્યો તે વહુએ હારી આવી ગઈ. બોલો. એ પછી તો છે ને મારા નણંદના ઘરેથી આવ્યા રાતે મોડા. અરે બાપા થાકીને ટે થઈ ગયા તા. પછી થોડું રંધાઈ કાઈ ના લેતા આવ્યા તા બજારમાંથી ત્યાર પંજાબી શાક ને ઓલી રોટલી કઈ કહેવાય ઈ ને બધું. પછી આ ઈ જ ખાધું. પછી તો બીજું શું હોય? બરોબર. હા હાઈલા કરે હવે. ના અમારે એવું કઈ રવિવારે ફિક્સ ન હોય કે રવિવાર હોય એટલે બહાર જવાનું એમ. એ અહીંયા આવી ગઈ છું હું. આમણું થોડુંક ધ્યાન દ્યો. ડોહી ઘરમાં આવી ગઈ છે કે નકરું મોબાઈલમાં. એ કરું હમણાં કરું હો. હા બા હું કયો છો? હું કયો છો? તમારું તો ક્યાંય ધ્યાન જ છે. મોબાઈલમાં જ ધ્યાન છે. બટા આમ ન હોય. હજી તો તમને હાથમાં કામ દીધું છે. એક હાથમાં હાવેણી ને એક હાથમાં મોબાઈલ. ઈ કામમાં હું હને પાતઈ છે. બા તમે તો મને કઈ ગયા તા હું ભૂરી ડોહીના ઘરે જાઉં છું. તો તમે આવીને બેહી ગયા. એમાં હું તો મારું કામ કરું છું. આ તો હું આવી. આ જગ્યાએ ઘરમાં સોર આવી ગયો તો હાથ ફેરીને વઈ જાય. તમને તો બટા ખબર ન હોય કેમ કે તમારા મંડાણ તો મોબાઈલમાં મંડાઈ ગયા. બા એટલી બધી હું ગાંડી નથી કે ઘરમાંથી કોક ચોર ચોરી કરીને વઈ જાય. એમ તો મને ભાન પડે છે હો. તો હારું. એટલા મારા ભાઈ કે એટલી હુજના પડે છે. જો બટા કામના ટાણે કામ, નવરા થઈને મોબાઈલમાં બે ઘડી વાત કરી એનો રીસ દોખો નથી. પણ કામ ટાણે મોબાઈલ હાથમાં હોય મને ગમતી વાત નથી. બીજી વાર નહીં કહું. હા હજી તમે નવા છો ને એટલે જેટલી શિખામણ લાગે ને જેટલી લેવાય એટલી લઈ લ્યો. પછી અઘરું પડી જાહે. બા હું છે ને આ ઘરમાં હજી નવી આવી છું. મને આ ઘરમાં ફાવટ આવતા થોડીક વાર લાગે એટલે મારે મારી બેનપણી હારે થોડુંક મન
છે, બીજી વાર નહીં કહું. સમજી ગયા કે નહીં બટા? આ ડોહીની બધી વાતો સમજી હો ડોહી. ઊભી રાખ તો. કેમનો ગયો તો હવારનો? ગામમાં ગયો તો આટા મારવા. આટા નો મારવાના હોય, લગન થઈને 15 દી થઈ ગયા, થોડું ઘરમાં ધ્યાન દ્યો. તો મારે હું ઘરમાં ને ઘરમાં બેઠો રહેવું? ક્યાંક બહાર તો નીકળું ને તો ઘડીક વાર મારો જીવ મોકરો થાય. હા, મારો મન મૂંઝાઈ ગયું ને તારો જીવ મોકરો કરવો. આ ઘરમાં બાયડીમાં થોડુંક ધ્યાન દે, આમ ન હોય ગગા. શું ધ્યાન દેવી મારે? કા શું વાંધો શું છે? હું વાંધો નથી, તારી બાયડીને કાઈ કામ હરખું નથી આવડતું. અરે બા, તમે કાઈક તો સમજો. તમે પૈણે આવ્યા ત્યારે તમને કામ આવડતું હતું? અમારી હાહુ કહેતી તી એમ કરતી તી. આ તો ફુફાડા મેડીસ મારવા જે આવતા વેત. કરશે, ઈ બધુંય કરશે. તમે કહેવો ને એમ કરશે. તમે કહેવો એટલું પાણી પીએ, પણ એનો થોડોક ટાઈમ લાગે બા. હા, લગભગ ટાઈમ જાહે તા તો મારો ટાઈમ પૂરો થઈ જાહે. મહિનો બાયડીના ઉપરાણા લેવા આવતા વેત. અરે બા, મને એવું લાગે છે કે તમારા ટક હિસાબે મારો વંશ વેલો તમે નહીં વધવા દ્યો. લે જા, હું ભૂંડી આવતા તી હારી લાગી. 5 દી ઘરમાં ધ્યાન દે ને ખબર પડે તારી બાયડી કઈ રીતે કામ કરે. આમ નો હોય, આમ નો હોય, આખો દી ડોહી મોબાઈલમાં જ પડી રહેશે. બા, તમને મોબાઈલ અરે વાંધો હું છે? મોબાઈલ જ મેં લઈ દીધો છે. એ ધ્યાન આખું એમાં વૈદાય, કામમાં ધ્યાન નો રહે. કરવા બેસે ગલકાનું શાક ને કરી નાખશે કારેલાનું, પછી ઠેકડા મારતો નહીં મારી માથે. મારે કેમ સમજાવવા મારી માં? તમે તો મારો જીવ ખાવા ઊભા થયા છો. હું સમજાઈ દઈશ ને બસ. સમજાવજે તાર બાયડીને. સમજાવ ખાવ. મારો બેટો પાછો કે વંશ વેલો નહીં વધવા દે. હે, વંશ તો વધશે પણ આમ નમ રહે તો વેલો વાયડે નહીં સડે દીકરા મારા. આવા મરસા તીખા છે તોય મારા દીકરા ભૂંદડા ખાઈ જાય છે. લે હવે દીકરા મારા આવો લ્યો, ચાટકો બાંધીને તારી દઉં. જો તમારી જાતનું ભૂંદડું મારું તમારી. એ લાવ, હા આ તમે ઝટકા પાવર મૂક્યો છે, હા પાછા ધ્યાન રાખજો. કા ભૂંડડા તો મરતા મરશે, પણ જો તમને ઝટકો લાગી ગયો ને તમે મરી ગયા, મારું કોણ. બંધ થઈ. મૈરા મોર નહીં, મૈડી રોવા. મૈરો જીવો ભલે ને મયરા તો નથી, પણ તોય મારે ધ્યાન તો રાખવું ને. તારો તો વિચાર મારી નાખવાનો છે ને. હેઠા પટ કરવા તારે કા ઘરમાં ચાલુ નથી, બંધ છે તારો ડોહોજી. બનશે ને હા તો વાંધો નહીં. હા શું અત્યારે મારે કામ ટાણે ખોટી કરવા આવી છો તું? આ તમારું હે ને હેઠું મૂકો. હા તમે આયા મરસા લ્યો છો અને હાહરે ઓલી સોડીની હાહુ મરસા લે છે. હું થયું વરી છોડીને? સોડીનો ફોન આવ્યો, હા બિસાડી કેવી રોતી હતી. કઈ થયું છે અહીંયા હારિયામાં? ઈ કે બા, મેં કીધું હું બટા બોલ, ઝટ બોલ. ઈ કે જો હું બધુંય કામ કરી નાખું, બરોબર, એ ટુ ઝેડ બધાય કામ કરી નાખું. હા, આપણી ચોરી કરી નાખે. તોય મારી હાહુ ટક 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 ચાલુ ને ચાલુ રાખે અને આપણી સોડીને ફોન નથી અડવા દેતી. ફોન નથી અડવા દે. હા, ભૂત જેવી આ બધા ધંધા તારા હે. કાકે મારા ધંધા. તારે શું અહીંયા ઘડીએ વળીએ ફોન કર્યા કરી જાયમી છો આખો દી? મારી છોકરી શું કરે, મારી છોકરી શું કરે? હવે છોકરી ફોન ચાલુ હોય ને કામ કરતી હોય, એની હાવું જોવે તો પછી બોલે નહીં? ગમે તી હોય હાવું બોલવાની જ છે. આમ જો સોડીને હે ને ફોન કરવો પડે. આપણે સોડીને હારે દીધી છે, વેસી નથી નાખી અને હજી 15 દી થયા લગન થયા છે. આમ જો આપણી એક ને એક સોડી કોઈ દી કોઈની ઘરે ક્યાંય ગઈ છે? બાપા મે હારે મેલી છે હો. મારે એને પૂછવું પડે બટા. એ મલકમાં બધાય છોડ્યું હારે જ મોકલે, કોઈ ઘરે નથી રાખતું. પણ આપણે હોય 4-5 દી ફોન કરવાનું હોય, બરાબર, વાવડ પૂછવાના હોય. આ તો કલાક 1.5 કલાક થાય. હે છોડી ખાઈ લીધું? હે છોડી શું કરે? તો 10 ફેરે તારા બાપ ફોન ન કરવાના હોય, પછી તો બાજે જ નહીં. યા હું શું કહું છું, શું? હાલો આપણે એની ઘરે જાવું છે અને એને ઠપકો દેવો છે. તમે આવો છો કે હું જાઉં? આમ જો, હું પેલા હે ને રાજુભાઈ વાત કરી લઉં, કેમ કે આ હક પણ એને કરાયું છે, બરાબર. ત્યાંથી શું રિઝલ્ટ આવે હે પછી આપણે બે માણા હે દીકરીને ઘરે જાય. તું ખોટી ઉતાવળ ન કરતી. આ રાજુભાઈને પૂછવું હોય તો પૂછો, નહીતર હું તો હે ને પછી કઈ રાહ બાહ જોવાની નથી. આપણી સોડીને કોઈ દી ખઈશ કીધું છે આપણે? પણ આપણે નથી કીધું, હા હરિયામાં તો કીએ. આ આપણી વહુ રહી, કોઈ દી કઈ કહીશી આપણે? આપણી બહુ મોબાઈલ વાપરે છે બિચારી. નહીં સુધરો તમે. સુધરેલો છો તમે, નથી સુધરતા. તું જ ઘરે જ હાલ, હું રાજુભાઈને મળી આવી. જા આ તમારું મૂકો અને ન્યા જઈને વાત કરો. આ કર લઈ જા. વાડીની ઉપાધિ ને ઘરની ઉપાધિ, એને તો કઈ ઉપાધિ જ નહીં. એટલે તો ખૈડકું છે ભેયા જેવું શરીર.
ભાઈ કાંઈ ઉપાધિ છે? મને હલવાડી દીધો અને ભાઈ નીંદરું ખેંચે છે. એ રાજુ બાપા હા આ બાજુ ઉપર નહીં, અહીંયા છો. આમ ઉપર અહીંયા નેજા તાણે છે. વિપલા હા, કેમ છે? કેમ કઈ રાતના ઉજાગરા હતા તમારે? એ હમણાં દીની લાઈટ જાય છે ને ત્યાં રાતે પાણી પાવશું તો આ જોલો આવી ગયો જો. એવું છે? હા હા હા. તો ઘરે જ જઈને હુઈ જવાય ને. એ ઘરે ક્યાંથી જાવ? આ મજૂર રેડા મૂકીને જવાય છે. હવે આપણે ઘરે વયા જાય તો મજૂર હોઈ જાય. ના ના, નો હુવે એ બિચારા. કામના તો હારા હે મજૂર તમારા. વિપલા પેલા જેવા મજૂર નથી ચડતા. હા, એ પેલા જેવા એમ તોય અત્યારે હારા જ છે મજૂર, વાંધો નથી આવે એમ. કદાચ તમે રેઢું મૂકીને વહી જાવ ને, કામ તો તમારું પૂરું કરે. રેડું મુકાય નહીં, મને એટલી ખબર પડે. મુકાય નહીં રેઢું, એ સાચી વાત છે. હા જો ઓલો ડાયો હા. મજૂર રેડા મૂકીને વયો જાય છે. આ તો મજૂર હારા છે તો વાંધો નથી આવતો, બાકી કરાય નહીં. હા, તો એટલે જ કહું મજૂર અત્યારે હારા જ છે કામ કરે. અને હું તમને શું કહું છું, હા મારે થોડુંક તમારું એક કામ હતું. શું? તમે જે મારી દીકરીનું હક પણ કરાવ્યું બરાબર, ત્યારે તમે એમ કહેતા હતા કે ઘર બહુ સારું છે, માણા બહુ સારા છે બરાબર, તારી દીકરી સુખમાં જાય છે, કાંઈ જાતનો વાંધો નહીં આવે. પણ હવે અહીંયાથી અમને વાવડ સાંભળ્યા છે કે છોકરી બહુ તકલીફમાં છે. શું? એને હાવું જેમ આવે એમ ગાયરું કાઢે છે, છોડીને ફોન ઉપર વાત નથી કરવા દેતા, ફોન જટી લે છે. આવું કેમ થાય છે ભાઈ? હમણાં મને તારી વેવાણ ભેગી થઈ હતી ત્યાં તો સોડીના વખાણ કરતી હતી. ઈ બાઈને વખાણ કરે, બાકી ઘરમાં ડખા કરે છે. જો વિપલા તો ઉતાવળું બોલમાં આ નવું નવું હોય ને એટલે થોડીક તકલીફ થાય. હું આજ જ જાઉં છું ન્યા. ભાઈ મારી દીકરી છે, મને પેટમાં બરે દુખી થતી હોય ને બરાબર, આ તો તમે વચમાં રહીને હક પણ કરાયું ને એટલે હું તમને કહેવા આવ્યો. નકર હું ડાયરેક્ટ જો ઘરે સીધો જાય ને બે માણા એટલે નો થવાની થાય રાજુભાઈ, સમજી લેજો. અરે ભલા માણા એવું કરાય? આ વેવાય ના તો હાંધા મરી ત્યાં સુધી રાખે ને એનું નામ માણસ કહેવાય. એ સાચી વાત છે, એટલે તો હું તમારી પાસે આવ્યો, તમે એને સમજાવજો બરાબર. બાકી અમે બે માણા ગયા ને તો હું તો જરાક ઢીલો રહીશ, બાકી મારી વહુને તમને ખબર છે ને એ મન છે અહીંયા ભૂંડા બોલવા. ના ના કાંઈ નથી કરવું, હું જાઉં છું. કાંઈ ઉપાધિ કરમાં, તારી દીકરી છે ને એ મારી જ દીકરી છે બરોબર. હા, એમ તને પેટમાં ભરે તો મને ન ભરે, અને દીકરી દુખી થાય તો ભાઈ હું એ પાપમાં તો પડું ને. હા, તો જરાક ઠપકો આપજો હો તમે. હા 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 બરાબર. બેસ, હમણાં ઓલો મજૂરે ચા બનાવી છે ને, હા, એ ચા પી અને પછી જા. કાંઈ વાંધો ના. એલા એ કેટલી વાર છે? જો 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 ઈ ઓલી ભાઈ બાજુમાં ઊભી કોણ રાજુ બાપા? એની બાયડી છે, એના હામું જ જોયા રાખે, એના હામું જ જોયા રાખે. તો એ કામમાં ધ્યાન નથી દેતો. આવ્યો ક્યાં ગઈ? કેમ દેખાતી નથી? પાણી ભરતી આવજે. આઈશ ભગવાન, શું કીધું? પાણી ભરવાનું કીધું. તને ક્યાં એક વારમાં સંભળાય જ છે? કેમ મોઢું સડી ગયું છે? કઈ સમજાતું નથી હો મને. લે કાર અવાજ. બા મને આખો દી કચ કરી રાખે. બોલો એ કે બધાય કામ હું કરું છું. બાને મેં યા લગી કહી દીધું કે તમે ખાલી 5-8 દી વાહિંદા કરી લ્યો, પછી ઈ કરવાય ન ઉઠતા હું વેલી ઉઠી જાય. હા લે રોવા બેઠી. હવે માં હું રોવા બેઠી છો? આટલું કામ કોઈ દી મેં મારી માની ઘરે નથી કર્યું. જેટલું બા કસ કરે ને એટલું કોઈ દી મારી માએ મને નથી કીધું. હવે બા છે, ગઈઢું માણા હે, તારે મારા મોઢા સામું જઈને જવા દેવાનું હોય. હું જવા દે. મારી બેનપણી હારે ફોનમાં વાત કરું તો બાને વાંધો, મારી માં હારે વાત કરું તો બાને વાંધો. તો મારે કોઈ હારે વાતો નહીં કરવાની. અરે કર બાપા ફોન ના તું વાત. મેં બાને ઠેકીને કહી દીધું કે બા મેં મોબાઈલ મેં લઈ દીધો છે, તમે શું કામ ખોટી લપ કરો હો? અને મને હજી ફાવતા વાર ન લાગે. એ હું બધું સમજુ છું, અને બા ખાલી કચકચ કરે ઈ જ છે, બાકી ભોળા છે. મને ખબર છે કે તારે તારી બેનપણી હારે વાતો કરવી હોય, માં હારે કરવી હોય, કેમ કે હજી નવે નવું છે, તને ફાવે નહીં. તો એ તો મેં બાને કીધું તો કામ કરતા કરતા ફોનમાં વાત કરું તો બાને હું વાંધો હોય. હાલો હું કામ સાઈડમાં મૂકી દઉં, ફોન લઈને બેસી જાઉં તો બા મને કંઈક કહે તો મને સમજાય. હા એ મેં સમજાઈ દીધા છે એમને. હવે તને ટક ટક નહીં કરે બસ. હજી સમજાઈ દેજો બાને.
હા હું હજી બાને કહી દઈશ. ઉપાધિ કરીમાં તું રોવાનું બંધ કરી દે, રોવાય નહીં. રોજ ને કા મારા ફોન માં જવાનું બેલેન્સ પૂરું થઈ ગયું રા 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 ભગવાન, બેલેન્સ પૂરું થઈ ગયું માં તું રોવસ, મને ઈ તો તું કહેતી નથી. કેમ કરીને કહું? ફોન તો રાખવો જોઈએ ને તમને, મારે કેમ કેવું? રોમાં સારી રહી જાવ, બેલેન્સ પુરાયા હાલ. કેટલા વાળું કરું? 2 GB વાળું કરું કે 1.5 GB વાળું? ના અનલિમિટેડ. મારે એમાં સિરિયલ જોવી હોય. હા કાંઈ વાંધો નહીં, અનલિમિટેડ વાળું. હા. આમ પાછા હો જાહે કા? કઈક જીરીક રહો તો મારું કામ થઈ જાય. લે કાસુરિયા હા બાબુ રવિ કેમ છે? આ રહ્યો જો સિદ્ધાસ એટલે આ કૂપન રહ્યું ને હા એમાં નામ રહ્યું ને એમાં લોચો કરી નાખ્યો. લે આમાં હું પેલા જૂનવાણી બધું એવું હતું એટલે કાંઈ ખબર તો પડે નહીં. સાચી વાત છે. હે મા બાપને કાંઈ કે છોકરો આવવાનો છે કે છોકરી, તો આમાં છોકરાની જગ્યાએ છોકરી કરી નાખી. હાલ લે હવે હું નામ સુધારવા ગયો તો. તે સુધરી ગયું? હા જો થઈ ગયું. હા હા સિદ્ધાર્થ સુરજભાઈ હા થઈ ગયું. અને નિશાંત સુરજભાઈ. હા શું કરવું સૂર્યા, કાંઈ સમજાતું નથી તું કઈ મને. બાજુ ગયો તો? ઘરેથી હાલ્યો આવું છું, દુકાન બાદ જાઉં છું આમ મોબાઈલની. કા રિચાર્જ કરો? હા સમજાઈ ગયું મને. રિચાર્જ પૂરું થઈ ગયું છે મારા બાયડીના મોબાઈલમાં. ઠીક છે રિચાર્જ કરી આવી દો. હા બાયડીના મોબાઈલમાં રિચાર્જ પૂરું થાય તો કરવું જ પડે. હા પણ તારા મોબાઈલમાં ભલે ને પછી 2 મહિના પછી રિચાર્જ નાખતો હાલે, સમજાણું? એ વાત સાચી તારે સૂર્યા, શું કરું? એક આ મારા બાને નથી પુગાતું હો. કા ટક 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 ચાલુ જ રાખે છે. આવડિયા મોબાઈલમાં વાતો કરે છે તોય મારા બા મને ઘગલાવે છે કે તું બાયડીને કાંઈક કે, બાયડીને કાંઈક કે. વાતે નથી કરવા દેતા ઓલીને. અને મોબાઈલ મેં એને લઈ દીધો છે, એમાં મારા બા હાવ એટલું મારું ભેજાનું દહીં કરે છે ને, સમજાતું નથી મને. જો રવિ હા આ બધી તારે ઉપાધિ રહી પણ મારે કાંઈ નહીં. લે તારાય લગ્ન થઈ ગયા છે, તારે કેમ ઉપાધિ નથી સૂર્યા? જો રવિ આમાં શું એ ખબર છે કે લગ્ન થાય ને પછી હે ને હાવું હોવ ને હે ને ઝઘડા થાય, બાજવાનું થાય. સાચી વાત છે. પછી આપણે હુરી વસે હોપારી આપણે એવા ફિટ થઈ જાય કે શું કરવું. કઈ બાજુ બોલવું ની જ નથી ખબર પડતી. જો બાનું ખેંચ તો બાયડીને હબાકો આવે, હા બાયડીનું ખેંચ તો બાને હબાકો આવે. આમાં તું કઈ લાઈન લે? એ જ નથી સમજાતું સૂર્યા, મારે શું કરવું? પછી મેં એનો રસ્તો કાઢ્યો. શું? અમે 2 જણા નોખા થઈ ગયા. હાલ કોઈ જાતિ કઈ ઉપાધિ ને ને જો અમે 2 જણા 2 છોકરા ખાઈ પીને મોજ કરવાની. એ વાત તારી મગજમાં જ બે હો સૂર્યા. મેં આવું કહ્યું. સમજાવા છે મારા બાને, સમજે તો ઠીક છે, નકર પછી આ જ રસ્તો લેવો છે મારે. જો તું તારી બાને સમજાય, કેમ કે આપણી માં છે એટલે માને કહેવાય. એ વાત હાસી. માં હે ને એને પેટમાં ભરે, બાયડી ન ભરે. હા બાયડી હે ને બારી નાખે. એ વાત હાસી. જો હું મારા મા બાજુ બોલે તો એ પાછી ભાગી જાહે. નહીં ભાગે, નહીં ભાગે? નહીં ભાગે. કેમ? માં પાસે હે ને સહન શક્તિ હોય પણ બાયડી પાસે ન હોય. હા 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 સૂર્યા, એવું છે. તારી વાત મને બધી મગજમાં બેઠી હો. એટલે તું હે ને તારી માને સમજાય કે માં આ બધું ખેલ કરવાના રહેવા દ્યો. એટલે જો તમારે અમને ભેગા રહેવા દેવા હોય ને તો આ બધું મૂકી દો અને શાંતિથી એમ જો હળી મળીને દ્યો અને ખાઈ પીને મોજ કરો. વાહ સૂર્યા વાહ, તે તો મારું આખું ટેન્શન હળવું કરી દીધું હો. મને હળવો ફૂલ જેવો કરી દીધો. રવિ જો આમાં એવું છે કે તને ન ખબર હોય, તું હજી છે ને ઉગીને ઊભો થયો છો હા હાચી અને વાત. અમે છે ને એમાંથી હોરા નીકળી ગયા છે. હા હા હાચી વાત છે. સારું કર્યું મેં તારી સલાહ લીધી. એ સલાહ તારે લેવી પડે. તો સારું કાંઈ વાંધો નહીં સૂર્યા, હવે હું જાઉં રિસાર્ચ કરાવી આવું અને પછી મારા બાને સમજાવું. સમજે તો, નકર પછી સમજાવવા જ પડે અને સમજવું જ પડે, પણ તને સમજાવતા આવડે તો. સમજાવી દઈશ હું, સમજાવી દઈશ, ગમે એમ કરીને સમજાવી દઈશ. આ તો સમજાવી દેજા અને હે ને કૂપનમાં નામ કમી કરતો. કેસ ને ખાઈ ગયા. એટલે હા જો તારા કેસેટમાં મારી કેસેટ તો હું હાલતી હતી એ ભૂલાઈ ગઈ. જો હું હાલી નીકળાઈશ. જાવ ઘર ભેગા થાવ. બાકી રવિ ફિટ થયો હરકી રીતના. બીજું હા આવો. ક્યાં કાજલ ક્યાં? કીધું છે દરાઈ આવજે. હવે ભૂલ ના પડે તો દરાવા દાહે, નકર મોબાઈલ એક કાનમાં લઈને બેઠી રહે. દરાવા ગઈ છે ને? બીજે તો ક્યાંય નથી ગઈ ને? ગઈ નથી હજી, કઈ ના આવી છું. હું વાડામાં કામ કરું, દરાઈ આવી જાય. પણ હવે ગઈ હોય તો મારા ભાગ.
જો બીજું તને ચોખા શબ્દોમાં કહું છું, ઈ સોડી છે ને તારા કાનેથી નથી આવી, મેં કીધું ને તારા ઘરમાં આવી છે, બરોબર? એટલે ઈ સોડી હેરાન થાય ને તો નહીં ભેગું થાય. એટલે તમે હગાઈ કરાવી એટલે તમે હું અમને દબાવવા બેઠા છો? ના ના, કહેવાની રીતે કહેવાનું હોય. આખો દી મોબાઈલ કાને રાખે ઈ બરોબર વાત નથી હો. જો કાલે મને સોડીનો બાપ ભેગો થયો તો ચોખા શબ્દોમાં કીધું છે કે સોડીને એની હાહુ હેરાન કરે છે. કાલ હવારે કેસ કબાડા થાય તો મને કહેતી નહીં. એ કેસ કબાડો થાય તો જોયું જ આપણા પોહાણ નથી, ઘરનું વર્તન ફરે, બેનપણીઓ રે વાતું, માય રે વાતું. હવે પમદી કઢી વઘારવાનું કીધું તો દહીં વઘાર નાખ્યું. અત્યારની સોડીઓ બધી ફોનમાં વાત કરે છે, એમાં તને શેનું પેટમાં દુખે છે? પણ કઈ કામમાં ધ્યાન દેવાય, કામમાં ધ્યાન દેવાય. એની માની આરે વાતું કરે, એની માય કઈ સંસ્કાર હારા નથી દેતી કે આટલા બધા ફોન ન હોય. સમજો, હવે તને છેલ્લી વાર ને પહેલી વાર કહી દઉં છું, હવે હું છે ને આ વાતમાંથી છૂટો. એની માને ખબર પડશે ને તો બધું હાલરું અહીંયા આવશે, પછી ધમ સકેડીને ધાણાજીરું થાય તો મને ન કહેતી. એ ભલે થાય ન કરે, હવે તમને ક્યાં કીધા જેવું છે? કેમ કે તમે જ વૈસલા માણસ છો. વૈસલા માણસ જ અમારા વાક કાઢવા માંડ્યા, એમાં હવે કહેવાની ક્યાં વાત જ રહે? હવે જી થાય એ જોઈ લેવું. એ કાંઈ વાંધો નહીં, બાકી હવે છે ને તું મને ફોને ન કરતી. એ હામી નહીં જાડું, હામી નહીં જાડું. એ ભૂલ તો મારી, મને દયા આવી તમારા ઘર ઉપર, તે હારા ઘરની સોડી તમારા ઘરમાં દીધી. એ ભૂલ તો અમારી. અમને એમ થયું કે આ ડોહો બધે વ્યવહારમાં પૂગતો છે તો આની પાસે ઠેકાણું હારું હશે ને બટકાવી દીધું. હા, ખબર નહોતી આવડા મોટા જીભડા હશે તમારા બધાયના. જીભડા હશે, બસ હાસુ કઈ એટલે જીભડા થઈ ગયા. હા હા બાપા હા, 1 મિનિટ ચાલુ રાખજે. આ કાજલ ટુવાલ લઈને હે ખબર જ હતી ભૂલીને જાહો તું આય. હા હમણાં આવું છું બાપા, 5 મિનિટમાં, બસ 5 મિનિટ ખાલી ખાઈ હમણાં આવું. વેવાણ લે આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. હા ઈ તો બેસું જ ને. કેમ વરમાંથી બોલો છો? વરમાંથી જ બોલે ને. ફોન આવ્યો તો સોડીનો. હા, ઈ તો છોડીને ફોન કર્યોળમાં ગુઈડો છે એટલે ફોન તો આવે જ ને. આવી ગઈ? હા આવી ગઈ. બટા નરવી છો ને? હા હા, નરવાઈ તો મારી વઈ ગઈ છે. રોજ માથાકૂટ કરવી પડે. આટલું કામ હરખું નથી આવડતું, આટલું કામ. આમ જો વેવાણ, હજી મારી સોડીના લગન છે ને એને 6 મહિના થયા છે, નથી ભવ વયો ગયો. અને આમ જો પારકા ઘરમાં દીકરી જાય ને એટલે રૂઢી પકડતા વાર લાગે. એ કાઈ વાર ન લાગે, રૂઢી પકડાવી પડે. હું તો જાણે કુતરી પહું છું, ટાણે ટાણે શીખવાડું, પણ કાને મોબાઈલ હાંભરે કે હાહુના વેણ હાંભરે? આમ ન હોય, આમ ન હોય. અને વેવાણ તમારો ઉપાડો કઈ જેવો તેવો નથી. મારી સોડી મને કાયમી ફોન કરીને તલે તલના સમાચાર દે છે. બસ ઈ જ આવડું છે. ઘરની વાત બારી કરે, ઘરની વાત ઘરની